નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ખનુસા અને પીલવઈમાં ટીબી સામે મહત્વનું પ્રહાર. 100 ડે ટીબી કેમ્પિયન 2.0 અંતર્ગત 149 લોકોના વિનામૂલ્યે એક્સરે પાડવામાં આવ્યા. સમાચાર વિગતવાર જાણીએ તો 100 ડે ટીબી કેમ્પિયન 2.0 અંતર્ગત ખનુસા અને પીલવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે એક્સરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાયો હતો. ખનુસા ગ્રામ પંચાયતના હોલમાં તેમજ પીલવઈ પીએચસીમાં આયોજિત આ કેમ્પમાં ટીબીના દર્દીઓ, તેમના પરિવારના સભ્યો, ડાયાબિટીસના દર્દીઓ, લો બીએમઆઈ 18.5થી ઓછું વજન ધરાવતા વ્યક્તિઓ, 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તેમજ આલ્કોહોલ અને તમાકુનું સેવન કરતા લોકોના એક્સરે લેવામાં આવ્યા હતા. સાથે જ બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, રેન્ડમ બ્લડ સુગર તેમજ બીએમઆઈની તપાસ પર કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ 149 લાભાર્થીઓને એક્સરે પાડવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર ખનુસા અને પીલવઈના સ્ટાફ, એમપીએચવી, એફએમપીએચવી તેમજ સીએચઓ, આશા કાર્યકર્તાઓ અને આશા ફેસિલિટેટર્સના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પનું સુપરવિઝન એસટીએસ પ્રકાશભાઈ ન્યાયી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ પીલવઈના સુપરવાઇઝર અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ટીબીના વહેલા નિદાન અને નિર્મૂલનના લક્ષ્યને વેગ આપવા માટે મહત્વનું પગલું ગણાય છે. મહત્વની નોંધ: દર્શક મિત્રો, જો આપને સમાચાર પસંદ પડ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો.